ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો અવારનવાર નવી રીતે વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય છે. ત્યારે 31 ડિસેમ્બર પહેલાં દાહોદ એલસીબીએ મોટી કાર્યવાહી કરીને કચવારા ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપરથી ટાટા કંપનીના બંધ બોડીના ટ્રેલરમાંથી ચોખાના કટ્ટાની આડમાં સંચાલને લઈ જવાતા ₹1,60,60,00,000 ઉપરાંતની કિંમતના વિદેશી દારૂની 1039 પેટીઓ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ, ચોખાના કટ્ટા, ટ્રેલર સહિત કુલ ₹1,81,00,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. દાહોદ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ ગામિતની સૂચના મુજબ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ટીઆર બારૈયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરવી રાઠોડ કચવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી કચવારા ગામે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે એક ટાટા કંપનીનું બંધ બોડીનું ટ્રેલર નંબર RJ14GG5160માં ચોખાના ભરેલા થેલાઓની નીચે ઇંગ્લિશ દારૂ ભરેલ છે, જે પિટોલથી નીકળી ગોધરા તરફ જઈ રહેલ છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમ વોચ ગોઠવી ઊભી હતી. તે દરમિયાન બાતમીવાળું ટ્રેલર આવતા તેને રોકી તેમાં તપાસ કરતા ટ્રેલરમાંથી ઇંગ્લિશ દારૂની 1039 પેટીઓ મળી આવી હતી. જેથી પોલીસે ₹1,60,40,400ની કિંમતની વિદેશી દારૂની 1039 પેટીઓ, જેમાં 25,056 નંગ બોટલો, ચોખા ભરેલા 170 કટ્ટા તેમજ ટ્રેલર, મોબાઈલ સહિત કુલ ₹1,81,35,400નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા રાજસ્થાનના બાડમેરના રાજારામ સોનારામ જાટ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.